દેવગઢ બારિયાનગરમાં રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા અનેક કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાલિકાના ઇલેક્શનના ફણગારા બાકી રહે છે ત્યારે મંત્રીના હસ્તે કામોનું ખાતમુહૂર્ત કરાયું। 11થી વધુ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે ₹1290.54 લાખના કામોનું ખાતમુહૂર્ત કરાયું। નગરના મુખ્ય રસ્તાઓનું રિસર્ફેસિંગ, ભૂગર્ભ ગટર, ફેઝ 2 અને આરસીસી રોડ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરાયું। 3થી વધુ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને પાલિકાની ચૂંટણીને લઈ કેટલાક સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે। સતત ગેરહાજર રહેતા કેટલાક નેતાઓ અને હોદ્દેદારો ચૂંટણી નજીક આવતા જ બિલાડીની ટોપની સમાન ફૂટી નીકળ્યા હોય તેમ જોવા મળ્યા। ચૂંટણી નજીક આવતા જ કામગીરી હાથ ધરવામાં આવતા નગરમાં અનેક ચર્ચાઓ ઉઠી। આજે મારા મત વિસ્તારના દેવગઢ બારિયાનગર ખાતે આગામી દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન વિકસિત ભારતનું એના ભાગરૂપે આજે મેં ગ્રામ આભા તરીકેનું સેવનિયા ખાતે ટ્રાઇબલ વિસ્તારના વિકાસ માટેની યોજનાની મિટિંગ પણ કરી છે અને એના શુભારંભ પણ કર્યો છે અને ધાનપુર ખાતે ટીએસપીની મિટિંગ પણ કરોડો રૂપિયાના કામનું આયોજન કર્યું છે અને બારિયાનગર માટે પણ આજે એના રસ્તા છે, વીજળી છે, પાણી છે, ખૂટતી ગટર લાઈન છે, જે યોજનાઓ ઘટે છે એના માટે 14 કરોડ રૂપિયાના કામોનો આજે શુભારંભ કર્યો છે। ગામની સુખાકારી, ગામનો વિકાસ જે ખૂટ્યો છે, કડીઓ છે, આગામી દિવસોની અંદર આ નગરને એક સુંદર સુવિધાયુક્ત લોકોની જરૂરિયાત મુજબ કરવા માટેના સંકલ્પ સાથે આજે અમે શરૂઆત કરી છે। આગામી દિવસોમાં એ તાકાતથી અમે આગળ વધવાના છે। નગરના તમામ સમાજના મારા આગેવાનો, કાઉન્સિલર મિત્રો બધા સાથે મળીને, દરેક સમાજ સાથે મળીને બારીઓનો વિકાસ એ અમારો સંકલ્પ છે। એના માટેનો આજનો કાર્યક્રમ હતો।